હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યુક્લિયર ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુટ્રોનના દળની બધાના દળ, એની ન્યુક્લિયર ત્રિજ્યા, એના વિશેની ન્યુક્લિયર પરિમાણો વિશેની ચર્ચા અને એના દાખલાઓ ક્લિયર કર્યા. બટ ટુડે આજે હવે આપણે એમાં એક સ્ટેપ આગળ વધવાનું છે. હવેની ચર્ચા છે એ ન્યુક્લિયરના મેઇન પાર્ટની ચર્ચા શરૂ થાય છે કે આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ પરમાણુનો ન્યુક્લિયસ છે એની પાસે જબરજસ્ત પાવર છે. તો આ જે જબરજસ્ત પાવર છે એ પાવર શેના કારણે છે? આપણે એમ કહીએ છીએ ન્યુક્લિયર સંલયન, ન્યુક્લિયર વિખંડન જેવી પ્રક્રિયાઓથી પરમાણુ બોમ્બથી ઘણો બધો વિનાશ આદરી શકાય, અને જો એની ઉર્જાને કંઈક સારી જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવે તો ઘણા બધા સારા કામો પણ થઈ શકે. પણ કહેવાનો મતલબ અહીંયા એ છે કે એક્ઝેક્ટલી એની અંદર એવું છે શું કે એટલી બધી એનર્જી છે. તો આ એનર્જી જે છે ને એ આજથી આપણે શરૂ કરવાની છે કે ન્યુક્લિયરની અંદર કયા સ્વરૂપમાં કેવી રીતે એનર્જી સ્ટોર થયેલી છે, એનર્જી સંગ્રહાયેલી છે. તો સૌથી પહેલા તો એક વસ્તુ છે એ આપણને બધાને સારી રીતે ખ્યાલ હોવો જોઈએ કે ઉર્જા છે એના અત્યાર સુધી આપણી પાસે મૂળ બે સ્ત્રોત આવ્યો. કોઈને ખ્યાલ છે? બેઝિક અને સામાન્ય વાત છે જે બધાને ખ્યાલ હોવો જોઈએ કે ઉર્જા છે એના કુલ આપણે બે સ્ત્રોત લઈએ છીએ, ઉર્જા અથવા તો એનર્જી. અને ઉર્જા સંરક્ષણના નિયમોથી આપણે બધા વાકેફ છીએ. ઉર્જાના બે સ્ત્રોત આપણે લઈએ છીએ. કયા કયા છે? તો કે એક તો છે દ્રવ્ય અને બીજું છે વિકિરણ. હવે આપણે વિકિરણની એનર્જી વિશેની ચર્ચા તો ફોટોનની ઉર્જા અને એ બધી ઉર્જાઓ વિશેની ચર્ચા તો કરી ચૂક્યા, બરોબર. વિકિરણની ઉર્જા વિશે આપણને ખ્યાલ છે કે અમુક તરંગલંબાઈનો પ્રકાશ, બરોબર નહીં, ઈ તરંગલંબાઈના પ્રકાશ પાસે કે E = mc/λ અનુસાર એનર્જી રહેલી છે. તો વિકિરણ રિલેટેડ અમુક ઘણી બધી એનર્જીઓ આપણે ભણી ગયા છીએ, અને આમ ગણો તો કાંઈ નહીં ભેળ નહીં તો કેમ કે વિકિરણ છે એ બહુ વિસ્તૃત થયેલી વસ્તુ છે, જેને જો કદાચ ડીપમાં ભણવામાં આવે તો ખૂબ એટલે ખૂબ મજા આવે એવો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. પણ આપણે અત્યારે એ ટોપિક ઉપર નથી જતા. આપણે એમ સમજીએ કે દ્રવ્યમાં એનર્જી કયા સ્વરૂપે રહેલી છે, કેવી રીતે રહેલી છે. તો એ વસ્તુને આપણે અત્યારે બહુ ડેપ્થમાંથી શરૂ કરવાની છે કે એ દ્રવ્યની અંદર એનર્જી કઈ રીતે સ્ટોર થયેલી છે. નો ડાઉટ આપણને એક વસ્તુ ખબર છે કે જ્યારે કોઈ વસ્તુને આપણે બાળીએ છીએ અથવા તો એનો ઉપયોગ કરીએ છીએ, એનો નાશ કરીએ છીએ, તો કંઈક આઉટપુટ સ્વરૂપમાં એનર્જી મળે છે. તો હું એને જ ઉર્જા કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, હું એક લાકડું લઉં, એ લાકડાને બાળું, તો એ લાકડાને બાળવામાંથી કંઈક મને ઉષ્મા ઉર્જા મળે. તો શું વાત ત્યાં પૂરી થઈ ગઈ કે એ 1 કિલો લાકડું હતું, 1 કિલો લાકડાનું દહન કરી નાખ્યું તો મને જે ઉર્જા મળે એ દ્રવ્યની ઉર્જા કહેવાય છે? નહીં. ખરેખર દ્રવ્ય ઉર્જા છે ને એ બહુ ડીપ કોન્સેપ્ટ છે, જેને બાય એટમિક અને બાય ન્યુક્લિયાઇડ જવું પડે આપણે. તો આજે એ જ વસ્તુ સમજવાના છે કે ભાઈ આઇન્સ્ટાઈનનું એક માસ્ટર ઇક્વેશન આપણને બધાને ખબર છે કે E = mc² આપણે ભણી ગયા, બરોબર. આ સમીકરણ છે એ આપણને બધાને ખૂબ સારી રીતે ખબર છે, તો જ આપણને ફિઝિક્સ ભણવાનો અધિકાર છે એમ કહેવાય. બને આપણા મેઇન દાદાનું મેઇન સૂત્ર તો આપણને ખબર જ હોવી જોઈએ. તો E = mc² ઉપરથી આપણને ખબર છે કે જે વસ્તુ દળ ધરાવે છે એ કંઈક ઉર્જા ધરાવે છે. બટ એ કાંઈક ઉર્જા નથી ધરાવતો, એ લોટ ઓફ ઉર્જા ધરાવે છે. હવે આની એક ફની સ્ટોરી છે. ઇટ્સ જસ્ટ સ્ટોરી અબાઉટ કે ભાઈ આઇન્સ્ટાઈને એમ કીધું કે કોઈ પણ દળ છે ને એની પાસે કેટલી એનર્જી રહેલી છે એ તમારે જાણવું હોય ને તો તમે આ સૂત્ર મૂકી દો કે E = mc². તો હવે પ્રશ્ન એમ ઊભો થાય કે E = mc² માં માનો કે હું અત્યારે ખાલી 1 કિલો લાકડું લઉં. શું લઉં? 1 કિલો લાકડું લઉં. તો અહીંયા 1 કિલો લાકડું મૂકી દો 1 kg × c². c એટલે પ્રકાશ હોય, 3 × 10⁸ પણ એનો સ્ક્વેર. એટલે એ કેટલી હ્યુજ એનર્જી થઈ કહેવાય. તો આ એક સ્ટોરિકલ વાત છે કે ભાઈ જ્યારે આઇન્સ્ટાઈન અને એના મિત્રને એક ડિનર ઉપર પોતાના ઘરે બોલાવે છે, એનો મિત્ર ડિનર કરવા આવે છે, અને એ સમય દરમિયાન સાહેબ આ સમીકરણ છે એને સોર્ટ આઉટ કરવાની ટ્રાય કરતા હોય છે. તો એને એમ થાય છે કે E = mc² કરીએ છીએ તો યાર આ તો 1 કિલો લાકડામાં એટલી બધી એનર્જી મળવી જોઈએ, પણ ખરેખર 1 કિલો લાકડામાં એટલી બધી એનર્જી મળતી નથી. એનું શું રીઝન છે એ બધી બહુ માથાકૂટ કરતો હોય છે. એનો ફ્રેન્ડ ઘરે આવે છે, ડિનર પ્લાન હોય છે, બધી ડિનર કરવા બેસે છે બંને એક સાથે.
હવે સ્વાભાવિક છે કે સાયન્સનો માણસ એ ખોપડીવાળો હશે એટલે જમવા બેઠા બેઠા એ જ ડિસ્કશન શરૂ કરે છે કે યાર આમ છે તેમ છે ફલાણું છે ઢીકડું છે, બરોબર. એ કઈ જમવા બેઠા હોય ચોખ્ખો સામે કેવો પડ્યો ઈ આ કરતો હતો એટલે ઈ આ સંભાળીને બેઠો, બરોબર. પણ જ્યારે એ વાત કરતો હતો ત્યારે એના મિત્રે વાતમાં એક એવી ફની વાત કરી દીધી જેની ઉપરથી એને બહુ સરસ મજાનો આઈડિયા સ્ટ્રાઇક થયો. એના મિત્રે એમ કીધું કે તું એમ કહીશ કે હું 1 કિલો લાકડું અહીંયા મૂકું છું તો 1 કિલો લાકડા લપડી એટલી એનર્જી મળવી જોઈએ તો મળતી નથી, પણ તું ભાઈ અત્યારે 2 રોટલી ખાઈને બેઠો છો તો હું બે રોટલીની ટોટલ એનર્જી તું લઈ જ લેશો, એની બાય પ્રોડક્ટ સવારે કઈ નથી થઈ જતી. હા, વાત સાંભળવામાં થોડીક ફની લાગે પણ ખરેખર એકચ્યુઅલમાં સમજવા જેવી વસ્તુ છે કે 1 કિલો લાકડું આપણે અહીંયા બાળીએ છીએ તો હું 1 કિલો લાકડું 100% બળી જાય છે. એની જેમ 2 રોટલી આપણે ખાઈએ છીએ તો હું 100% બે રોટલીની અંદર રહેલી બધી જ પોષક તત્વો છે એ 100% આપણને મળી જ જાય છે નહીં. અમુક આપણે બાય પ્રોડક્ટ બહાર કાઢીએ છીએ. તો એનો મિત્ર પણ એમ જ કહે છે કે તારું લાકડું છે એ કઈ 1 કિલો 100% દહન પામતું નથી, કાંઈક એનો વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે, કાંઈક જ્યોત આપે છે એટલે વિકિરણ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે, કાંઈક રાખ વધી રહે છે. તો એ બધી વસ્તુનો હજી સરવાળો કરે તો હજી એ બધું દળ તો એમને એમ જ રહ્યું છે. તો એ દળ બાદ કરીશ તો તને ખબર પડશે કે ખાલી દળ પ્રક્રિયામાં એટલું જ વપરાણું છે, તો એ એટલા દળને અકોર્ડિંગ જ એનર્જી મળશે. ત્યારથી પછી ભાઈ આઈન્સ્ટાઈનને સ્ટ્રાઇક થઈ કે યસ, જેટલું દળ પ્રક્રિયામાં વપરાશે ને એ જ દળ મહત્વનું રહેશે. તો આ તો એક ફની વાત હતી એની, પણ આની ઉપરથી આપણે સમજવાની છે દળ ઉર્જા. હવે કોઈ પણ પદાર્થ છે એની પાસે દળ છે રહેલું હોય તો એ દળને અકોર્ડિંગ કંઈક એની પાસે ઉર્જા છે, પણ એ દળ છે એ શેના સ્વરૂપમાં છે? એના ઘટકો બધા રાસાયણિક બંધારણો તમે વિચારો, એટોમિક જાઓ પછી એમાંથી ન્યુક્લિયસ વાઇઝ જાઓ તો એની અંદર રહેલો દરેક પરમાણુ કે જેનું દરેક ન્યુક્લિયસ કંઈક દળ ધરાવતું છે. તો એ ન્યુક્લિયસ કે જેની અંદર શું રહેલા છે? પ્રોટોન અને ન્યુટ્રોન. તો આ પ્રોટોન અને ન્યુટ્રોનના સેપરેટ દળ જેટલું જ દળ છે. એ જ વસ્તુ સમજવાની છે આજના કિસ્સાની અંદર. તો કે ભાઈ આઈન્સ્ટાઈને તો આ વસ્તુ કીધી કે ભાઈ દરેક દળ છે એ કંઈક એનર્જી ધરાવતો છે જે mc² અનુસાર બદલાતો છે, પણ ખરેખર આ જે સેન્ટેન્સ છે એ અધૂરું છે. આ સમીકરણ કંઈક ખૂટે છે. આમાં એ બરાબર mc² કહી શકાશે નહીં. શું કામ નહીં કહી શકાય? તો કે ભાઈ એક બેઝિક વાત આપણે સમજીએ. અહીંયા જો આજના લેક્ચરની અંદર મેક્સિમમ વસ્તુ છે એ મારે તમને આમાં વાંચી સંભળાવવી પડશે, કારણ એક લાઈન ટુ લાઈન આપણે જવું પડશે. કારણ કે ભાઈ આની અંદર અમુક લેંગ્વેજો એવી વાપરી છે ને, ગુજરાતી જ છે નો ડાઉટ, કોઈ ચિંતા નથી, પણ અમુક સેન્ટેન્સો તમને કદાચ ગોટાળા ચડાવી દે. પણ આપણે બેઝિક એમ સમજી લેવાનું છે, હેતુ સમજી લેવાનું છે કે બરોબર. પછી ભલે વાક્ય રચના એને ગમે એવી ગોળ મોટો કરી દે. તો આપણે ચર્ચા કરવાની છે કે E બરાબર mc² માટે આઈન્સ્ટાઈનની શું સમજૂતી? આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ હતો. આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ શું હતું એ આપણે સમજવું છે. તો કે ભાઈ સાપેક્ષવાદ અનુસાર તો આ વસ્તુ સમજવા માટે મારે એક ઉદાહરણ ધ્યાનમાં લેવું પડે. હવે એ ઉદાહરણ ધ્યાનમાં લેવા માટે હવે એક નોર્મલ વસ્તુ આપણે સમજતા જઈએ ઝડપથી સાથે કે હું એક ઉદાહરણ લઉં છું, ઓક્સિજનનું એક ઉદાહરણ લઉં છું. એ દળ સમજવા માટે આપણે કામ લાગશે. ઓક્સિજન કે જેનો પરમાણુ ક્રમાંક 8 છે અને પરમાણુ દળાંક જે છે એ કેટલો છે? 6 છે, બરોબર. તો હવે આપણને આની અંદર એટલી વસ્તુ ખબર છે કે આની અંદર 8 પ્રોટોન છે, 8 છે એ ન્યુટ્રોન છે અને 8 છે એ ઇલેક્ટ્રોન છે, બરોબર. આપણે ન્યુક્લિયસની ચર્ચા કરવાની છે એટલે છેલ્લે ઇલેક્ટ્રોનને બાદ કરી દઈશું, તમને એમાં કઈ ચિંતા નથી. તો 8 પ્રોટોન, 8 ન્યુટ્રોન અને 8 ઇલેક્ટ્રોન. હવે આ દરેકના દળ જે છે, પ્રોટોન અને બધાના દળ છે એ આપણને સારી રીતે યાદ છે. તો કે ભાઈ 8 પ્રોટોન છે તો 8 ગુણ્યા 1.00727 એટોમિક માસ યુનિટ થાય. તો કે 8 પ્રોટોનનું દળ એટલું થયું કહેવાય કે એવી જ રીતે 8 ન્યુટ્રોનનું દળ છે એ કેટલું થયું કહેવાય? તો કે 1.00866 યુનિટ સમથિંગ આની. તો 8 ન્યુટ્રોનનું દળ જે છે એ એટલું થયું કહેવાય. અને એવી જ રીતે 8 ઇલેક્ટ્રોન છે તો 8 ઇલેક્ટ્રોનનું દળ છે એ 0.0005
55 એટોમિક માસ યુનિટ. તો હવે આ જે અહીંયા દળ જે મળશે, અહીંયા જે દળ મળશે ઈ દળ તમારું કુલ 16.12 સમથિંગ આઈ થિંક 16.12 744 એટોમિક માસ યુનિટ થયું કહેવાય. તો ખરેખર આ દળ કોનું થયું કહેવાય? તો કે ઓક્સિજનના એક પરમાણુનું દળ થયું કહેવાય. કહેવાય કે નહીં? આ એક ઓક્સિજનના પરમાણુનું દળ થયું કહેવાય. પણ જો હજી હું આમાંથી આ 8 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી નાખું તો મને એક ઓક્સિજનના ન્યુક્લિયસનું દળ મળે. તો જો જોઈએ કે એક ઓક્સિજનના ન્યુક્લિયસનું દળ જે છે ઈ કેટલું થશે? તો કે એક ઓક્સિજનના ન્યુક્લિયસનું દળ છે 15.9903 એટોમિક માસ યુનિટ થાય. જો આવી રીતે કેલ્ક્યુલેશન વાઇઝ જઈએ તો. પણ મેં તમને કીધું હતું કે ન્યુક્લિયસનું દળ માપવા માટે આપણે માસ સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરીએ છીએ. તો જ્યારે એક ઓક્સિજનના ન્યુક્લિયસનું દળ માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી જ્યારે માપવામાં આવ્યું, એક ઓક્સિજનના ન્યુક્લિયસનું દળ જ્યારે માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી માપવામાં આવ્યું ત્યારે એ મળ્યું મને કંઈક 15.99403 એટોમિક માસ યુનિટ મળ્યું. તો તમે જુઓ છો આ શેની મદદથી આ મળ્યું છે શેના મદદથી? ઘટકોના સરવાળાથી. બરાબર? ઘટકોના સરવાળા. અને આ જે મને મળ્યું છે એ માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી મળ્યું છે. તો માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી મને કઈ દળ મળે છે અને ઘટકોના ગળાથી કઈ દળ મળે છે. બંને દળમાં જો તો એક ડિફરન્સ છે. તો જે આ ડિફરન્સ છે, જો સમજો આ જે ડિફરન્સ છે આ શું છે? ખરેખર 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોનને ભેગા કરો ત્યારે આટલું દળ થવું જોઈએ. બરોબર? હવે એની બદલે ખરેખર જે થાય છે એના કરતા ઉલટું થાય છે, થોડું ઓછું થાય છે દળ. બરોબર? તો એવું થવા પાછળનું રીઝન શું છે? માસ સ્પેક્ટ્રોમીટરની અંદર ખરેખર આપણે એમ સમજીએ કે એક મારે ઓક્સિજનનો પરમાણુનો ન્યુક્લિયસ જોવો છે. તો એક ઓક્સિજનના ન્યુક્લિયસ માટે શું જરૂરી છે? તો કે 8 પ્રોટોન હોવા જોઈએ અને 8 ન્યુટ્રોન હોવા જોઈએ. તો 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોનના દળનો તમે સરવાળો કરો તો ઓક્સિજનના ન્યુક્લિયસનું દળ છે એટલું થવું જોઈએ. પણ જ્યારે માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી જ્યારે આવા ઓક્સિજનના એક પરમાણુના ન્યુક્લિયસનું દળ માપવામાં આવે છે ત્યારે એના ઘટકોના દળ કરતાં કંઈક ઓછું મળે છે. તો આ જે દળ ઓછું મળે છે ને એને કહેવામાં આવશે એની દળ ક્ષતિ. શું કહેવામાં આવશે? એની દળ ક્ષતિ. હવે આ દળ ક્ષતિ ઉદ્ભવવાનું કારણ શું? આવું મળ્યું શું કામ? અને પહેલા પ્રથમ તો દળ ક્ષતિ ગોતી કઈ છે રીતે શકાશે? તો કે દળ ક્ષતિ કે જેને આપણે ડેલ્ટા m વડે દર્શાવશું. તો કે ડેલ્ટા m મળશે કેમ? તો કે ડેલ્ટા m કોઈ પણ પરમાણુ હોય નંબર ઓફ પ્રોટોન ઇન્ટુ માસ ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન ઇન્ટુ માસ ઓફ ન્યુટ્રોન, એટલે આ કયું એના ઘટકોનો સરવાળો થયો માઈનસ માસ સ્પેક્ટ્રોમીટરથી માપેલું દળ m. તો આવી રીતે જે તમને મળશે એ શું મળશે? એની દળ ક્ષતિ મળશે. શું મળશે? એની દળ ક્ષતિ મળશે. આ જે છે શું છે? આ જે છે શું છે? આ શું દર્શાવે છે? એના ઘટકોનું દળ. અને આ જે છે શું દર્શાવે છે? પ્રાયોગિક દળ. એમ કહીએ ને પ્રાયોગિક દળ. માસ સ્પેક્ટ્રોમીટર આખું ઓળખવું હોય તો પ્રાયોગિક દળ, જે પ્રયોગોની મદદથી માપેલું દળ છે. તો દળ ક્ષતિ આ પ્રમાણે થતું છે. અને એક વસ્તુ ખબર પડી ગઈ કે પ્રાયોગિક દળ એના ઘટકોના દળના સરવાળા કરતાં હંમેશા કેવું હશે? ઓછું હશે. મતલબ કે આ જે કેપિટલ M છે, આ કેપિટલ M છે એ ઓલવેઝ લેસ ધેન ટુ number of proton into mass of proton plus number of neutron into mass of neutron.
મતલબ કે ઘટકોનું દળ છે એ હંમેશા ઘટકોના દળથી બનતું જે કુલ દળ છે એ હંમેશા વધુ હશે એના પ્રાયોગિક દળ કરતા. તો તમને એમ કે જે આમાં વેરિએશન ઉત્પન્ન થયું છે એ વેરિએશન 0.13691 થયું છે. 0.13691 એટોમિક માસ યુનિટ જેને આપણે ડેલ્ટા એમ કહીએ છીએ. આ આટલી દળ ક્ષતિ ઉદ્ભવી છે તો આટલું દળ ગયું ક્યાં? જો જોવામાં આવે ને તો આ બહુ એટલે બહુ નાની અમાઉન્ટ છે. કેમ કે જે આમાંથી તમે એક એટોમિક માસ યુનિટમાંથી આપણે કેજીમાં કન્વર્ટ કરવું હોય તો તમે ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ આવી રીતે કરી શકો 0.13691 ગુણ્યા એક એટોમિક માસ યુનિટને કેજીમાં ફેરવવા માટે 1.66 0.53 ગુણ્યા 10⁻²7. હવે આ જે તમને મળ્યું એ મળ્યું દળ શેમાં મળ્યું? કેજીમાં મળ્યું. બરાબર. તો આટલું દળ ઓછું શું કામ આવે છે? આટલું દળ ગયું ક્યાં? બાકી એક્ચ્યુઅલમાં શું થવું જોઈએ? 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોનના દળ જેટલું જ દળ આવવું જોઈએ, પણ ખરેખર એના દળ કરતા એ દળ ઓછું આવે છે, જેને આપણે શું નામ આપ્યું છે? દળ ક્ષતિ ઉત્પન્ન થાય છે. તો આ દળ ક્ષતિ જેટલું દળ છે એ ગયું ક્યાં છે? જોવાની દ્રષ્ટિએ તો 10⁻27 ખૂબ જ ઓછું દળ કહેવાય, પણ એ આપણા માટે ખૂબ જ મોટું કામ કરે છે. કેમ ખૂબ જ મોટું કામ કરે છે? તો કે ભાઈ આ જે દળ છે એ ન્યુક્લિયરની અંદર જ્યારે આઇન્સ્ટાઇન રિલેશન આની અંદર એપ્લાય કરવામાં આવે કે E બરાબર ડેલ્ટા mc² વાપરવામાં આવે, જ્યાં ડેલ્ટા m એટલે શું લેવાનું થશે? દળ ક્ષતિ લેવાની થશે. અને દળ ક્ષતિ કેવી રીતે માપશો? આ સમીકરણ લખવું હોય તો કે લખી નાખજો. દળ ક્ષતિ કેવી રીતે માપીએ છે? નંબર ઓફ પ્રોટોન ઇન્ટુ માસ ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન ઇન્ટુ માસ ઓફ ન્યુટ્રોન માઈનસ m જે પ્રાયોગિક દળ છે તે. તો આ દળ ક્ષતિના આધારે જે એની ઊર્જા મળશે ને એ ઊર્જા આટલા ઓછી દળ ક્ષતિએ પણ અમુક મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમની છે. અમુક મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમની એનર્જી. એટલે મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ક્રમની એનર્જી એટલે તમે સમજી ગયા કે મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ક્રમની એનર્જી એટલે ખૂબ જ મોટી હ્યુજ એનર્જી થઈ કહેવાય. તો આનો મતલબ એમ થાય કે જે આ દળ છે એ શેમાં રૂપાંતર થઈ ગયું છે? ઊર્જામાં રૂપાંતર થઈ ગયું છે. અને ઈ ઊર્જા ક્યાં વપરાણી છે? તો કે ઈ ઊર્જા ન્યુક્લિયસમાં એના ન્યુક્લિયોન્સ કે જેને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોન્સ એટલે પ્રોટોન અને ન્યુટ્રોન. એના ન્યુક્લિયોન્સને બને એટલા મહત્તમ નજીક જકડી રાખવા માટે આ ઊર્જા વપરાણાઈ છે. દળ ક્ષતિ ઉત્પન્ન થઈ, ઈ દળ ક્ષતિના કારણે જે ઊર્જા મળે છે ઈ ઊર્જા ક્યાં છે? ઈ ઊર્જા ન્યુક્લિયસની અંદર સંગ્રહાયેલી છે, કે જે શું કામ કરે છે? કે જે એના પ્રોટોન પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન ને કે પ્રોટોન ન્યુટ્રોન ને એકબીજા સાથે જકડી રાખે છે. એટલે ઈ ઊર્જાને એની બંધન ઊર્જા કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? બંધન ઊર્જા. કે આટલી ઊર્જાથી પ્રોટોન પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન કે ન્યુટ્રોન પ્રોટોન છે એ બધા આ ન્યુક્લિયસની અંદર જકડાયેલા રહે છે આટલી ઊર્જાથી. હવે જો આ ઇલેક્ટ્રોન આમાં આટલી ઊર્જા જો એ ન્યુક્લિયસને આપવામાં આવશે તો એટલી ઊર્જા જો એ ન્યુક્લિયસને આપવામાં આવશે તો તમે એ ન્યુક્લિયસને છૂટો પાડી શકશો. પણ અહીંયા હેતુ આપણો એ નથી કે ન્યુક્લિયસને ફોડવો, ભાંગવું, તોડવું. બરોબર, એ જે આગળ આપણે કરવાના છે ન્યુક્લિયર વિખંડનમાં, ન્યુક્લિયર સંયોજનમાં. તો આની ઉપરથી છે ને 2-3 લોજિકો આપણે વિચારીશું કે આ બંધન ઊર્જા એટલે શું છે. આની પહેલા આપણે બંધન ઊર્જા ઇલેક્ટ્રોન્સની ભણી ગયા છે ભાઈ. તો હવે ન્યુક્લિયસમાં એની વસ્તુ બંધન ઊર્જા કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન જેટલા બળોથી જકડાયેલા છે એટલા જ બળોથી એની અંદર કંઈક ઊર્જા હશે કે જે ઊર્જા ક્યાંથી આવી છે? એના ઘટકોની દળ ક્ષતિના કારણે આવી છે. મતલબ ત્યાં દળ છે એ શેમાં રૂપાંતર થઈ ગયું છે? ઊર્જામાં રૂપાંતર થઈ ગયું છે. અને અકોર્ડિંગ ટુ આઇન્સ્ટાઇન સાપેક્ષવાદ અનુસાર ઊર્જાનું દળમાં અને દળનું ઊર્જામાં રૂપાંતર થઈ શકે છે. આ વાક્યને ખૂબ જ ફિટ બેહાડી દેજો. દળમાંથી ઊર્જામાં જઈ શકાય છે અને ઊર્જામાંથી દળ પણ મેળવી શકાય છે. દળમાંથી ઊર્જા મેળવી શકાય છે એ તો આપણે સમજ્યા, પણ ઊર્જામાંથી દળ કઈ રીતે મેળવી શકાય છે એ આપણે ન્યુક્લિયર સંયોજન અને ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયાઓ ભણશું
ત્યારે આપણે વધારે ક્લિયર થશે કે ઉર્જામાંથી દળ કેમ મળે શું થાય મળે. તો હવે એક વસ્તુ તમને સમજાવી કે માનો કે અહીંયા જે એનર્જી આવે છે એ ઓક્સિજન માટેની આપણે એનર્જી ગણતા હોઈએ તો માનો કે એ તમને એનર્જી છે એ અમુક મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમની મળતી હોય તો આજે અમુક મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમની એનર્જી માનો કે હું અત્યારે જસ્ટ ફોર એક્ઝામ્પલ ઓનલી ફોર એક્ઝામ્પલ તો લઈ લઉં છું કે 100 મેગા ઇલેક્ટ્રોવોલ્ટની ઉર્જા છે એ આ ઓક્સિજનમાં જસ્ટ એક્ઝામ્પલ તરીકે લઉં છું 100 મેગા ઇલેક્ટ્રોવોલ્ટની ઉર્જા જે છે એ આ ઓક્સિજનના એક ન્યુક્લિયસની અંદર છે. તો આનો મતલબ એમ થયો કે ઓક્સિજનના અણુમાં 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન 100 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જાથી જકડાયેલા છે એકબીજા સાથે. તો જો મારે એને બ્રેક કરવા હશે તોડવા હશે તો હું કરીશ બહારથી વધારાની 100 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ મિનિમમ કેટલી ઉર્જા આપવી પડશે મિનિમમ જો આપણે થ્રેશોલ્ડ આવૃત્તિની જેવી વાતો આવે છે પાછી મિનિમમ કેટલી ઉર્જા આપવી છે 8 ઇલેક્ટ્રોન ને 8 પ્રોટોન ને પોતાના ઘટક કણોમાં રૂપાંતર કરવા માટે તો કે 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન ને એના ઘટક કણોમાં રૂપાંતર કરવા માટે એટલી મિનિમમ 100 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા તો એને આપવી પડશે તો જ તમે એનો ન્યુક્લિયસ છે બ્રેક કરી શકશો. અને જો હું સેપરેટલી લઈ લઉં 8 પ્રોટોન 8 ન્યુટ્રોન 8 ઇલેક્ટ્રોન અને મારે એક ઓક્સિજનનો એક પરમાણુ બનાવવો છે તો 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોનને જો હું ભેગા કરીશ ત્યારે શું કરવું પડશે મારે 100 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા પાછી એને આપવી પડશે તો જ એ ઉર્જાનું દળમાં રૂપાંતર થઈ જશે. તો એવું થશે નહીં. એની ફેક્ટ શું થશે કે જ્યારે તમે 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોનને ભેગા કરશો તો પાછી તમને મળશે એ શું મળશે ઉર્જા જ મળશે. કેમ કે 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોનનું દળ તો કંઈક વધુ થશે જ્યારે એનું એકચ્યુઅલ દળ તો કેવું હશે ઓછું હશે. તો એનો મતલબ એમ થાય કે દળ ક્ષતિ જેટલી દળનું મૂલ્ય શેમાં રૂપાંતર થાય ઉર્જામાં રૂપાંતર થાય એના આઉટપુટ સ્વરૂપે તમને કંઈક ઉર્જા મળશે. મતલબ ન્યુક્લિયર સંલયન કે ન્યુક્લિયર વિખંડન બેમાંથી કોઈ પણ પ્રક્રિયા કરો તમને મળશે તો આઉટપુટ સ્વરૂપે ઉર્જા જ તે બરાબર ને. આમાંથી જો આ ઓક્સિજનના એક પરમાણુને તમે છૂટો પાડશો તો તમને ખબર છે કે 100 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડશે. અને એવી જ રીતે જ્યારે 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોનને તમે ભેગા કરશો તો દળ ક્ષતિ ઉત્પન્ન કરવા માટે થઈને ઉર્જા છૂટી પડશે. કેમ કે ભેગા રહેવા માટે અમુક ટકા દળ ક્ષતિ તો બનવી જ પડશે ને. અમુક ટકા દળ ક્ષતિ બનશે તો જ બોન્ડ બનશે તો જે જકડાયેલા રહેશે તો આટલી ઉર્જા એને રિલીઝ કરવી જ પડશે. ન્યુક્લિયર સંલયન હોય કે ન્યુક્લિયર વિખંડન હોય બંને પ્રક્રિયાઓમાં ઉર્જા મુક્ત થશે બરોબર. બંને પ્રક્રિયામાં ઉર્જા થશે મુક્ત જ થશે. તો આ વાત થઈ ગઈ. આની પરથી તમે આટલું સમજી ગયા કે આને ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા Eb વડે દર્શાવવામાં આવશે. શેના વડે દર્શાવવામાં આવશે ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા Eb વડે દર્શાવવામાં આવશે. Eb ΔNc² થશે. હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ ટર્મ ભણવાની છે આપણે E જે છે એ છે ન્યુક્લિઓન દીઠ બંધન ઉર્જા જેને કહેવામાં આવશે EBN. હવે ન્યુક્લિઓન દીઠ બંધન ઉર્જા એટલે કે એક પ્રોટોન કે એક ન્યુટ્રોન કેટલી બંધન ઉર્જાથી જકડાયેલો છે એને કહેવામાં આવશે એની ન્યુક્લિઓન દીઠ બંધન ઉર્જા. હવે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન કેટલી બંધન ઉર્જાથી જકડાયેલો છે એ કેમ જાણવા પડે તો કે પહેલા તો તમારે EB જાણવું પડે. EB શું દર્શાવે છે આખા ન્યુક્લિયસની બંધન ઉર્જા દેખાડે છે. તો જો હું EBN માટે EB/A કરું જ્યાં A છે એવું છે પરમાણુ દળાંક છે. ન્યુક્લિયસ દળાંક કે કોઈ વાંધો નહીં પરમાણુ દળાંક ન આપણે ન્યુક્લિયસ દળાંક કયો ચલો ન્યુક્લિયસ દળાંક કે દળાંક એટલે આપણે કરીએ છીએ નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન બે થયા કહેવાય ને. તો જો હું એને A વડે ભાંગી નાખું તો તમને હવે ખબર પડે કે તમને આમાં એક પ્રોટોન દીઠ રહેલી બંધન ઉર્જા કે એક ન્યુટ્રોન દીઠ રહેલી બંધન ઉર્જા મળે કે નહીં. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ક્યાંથી મળશે તો કે ભાઈ કુલ બંધન ઉર્જા ભાગ્યા એનો પરમાણુ ભાર કરશો તો તમને એક પ્રોટોન કે એક ન્યુટ્રોન કેટલી ઉર્જાથી જકડાયેલો છે
એ જોવા મળશે. પણ જે આ EBN છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. EB તો કોમન વસ્તુ છે, એમાં કઈ ચિંતા છે નહીં. પણ EBN હજી સમજો, EBN શું દર્શાવે છે? EBN શું દર્શાવે છે? EBN એક પ્રોટોન કે એક ન્યુટ્રોન દીઠ સંગ્રહાયેલી બંધન ઉર્જા દર્શાવે છે. તો આ જે બંધન ઉર્જા, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે ને, એ પાછું એક વિચિત્ર વર્તણૂક ધરાવે છે. હવે એ વિચિત્ર વર્તણૂક કેવી રીતે અને શું ધરાવે છે એ વસ્તુ પછી આપણે અહીંયા રીડ કરીને સમજવાની છે. કારણ કે એના પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે જોવું પડશે, બરોબર? તો હવે એક વસ્તુ, એની વસ્તુનો પહેલા આની વસ્તુ સમજવા માટે પહેલા ઓવરવ્યુ લઈ લઈએ આપણે. કે માનો કે કોઈ એક ન્યુક્લિયસનો ગોળો હોય, આમે ગોળો ધરો છે ન્યુક્લિયસનો, બરોબર? હવે આમાં ઘણા બધા પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન તો ન જ હોય, પ્રોટોન ને ન્યુટ્રોન આવી રીતે છે. હવે એક વસ્તુ તો તમને અહીંયા ખબર પડી ગઈ હોવી જોઈએ, એની ચર્ચા માટે કરવાની જરૂર નથી, તો વાંચો તો તમને ખબર પડી જાય કે ભાઈ અહીંયા ન્યુક્લિયસની અંદર કેવા પ્રકારનું બળ લાગતું છે. ન્યુક્લિયસની અંદર કેવા પ્રકારનું બળ લાગતું છે? તો કે ભાઈ ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયર બળ લાગતું હશે. ઈ ન્યુક્લિયર બળ છે ઈ કુલંબીય અપાકર્ષણ કરતા પણ વધુ સ્ટ્રોંગ હશે. કેમ કે આપણને ખબર છે કે ન્યુક્લિયસની સાઈઝ કેવી છે? ખૂબ જ નાની છે. તો આ કેમ કે ન્યુક્લિયસની અંદર શું છે? પ્રોટોન છે. હાલો ન્યુટ્રોનની તો વાત આપણે જવા દઈએ, ઘડીક આપણે સાઈડમાં મૂકીએ. તો પ્રોટોન વચ્ચે તો શું લાગવું જોઈએ? અપાકર્ષણ લાગવું જોઈએ. પણ એ અપાકર્ષણ નથી લાગતું, છતાં એકબીજાની મહત્તમ નજીક રહે છે. તો એનો મતલબ શું થાય કે આ ન્યુક્લિયર દ્વારા જે લાગતું બળ છે એ કુલંબીય બળ કરતા કેવું હશે? વધુ હશે. તો અત્યારે ન્યુક્લિયસની સાઈઝ હાવ ઝીણી એમથી થઈ શકે ને? ન્યુક્લિયસની સાઈઝ ઝીણી થાય છે એનો મતલબ શું થાય કે પ્રોટોન ન્યુટ્રોન કે ન્યુટ્રોન બધા મહત્તમ કેવા છે? નજીક હશે. તો એ મહત્તમ નજીક હશે. તો એનો મતલબ શું થાય છે કે એ મહત્તમ નજીક મતલબ એટલા લઘુ અંતરીય અંતર માટે એની વચ્ચે લાગતા કુલંબીય બળ કરતા એની વચ્ચે લાગતું ન્યુક્લિયર બળ છે એ કેવું હશે? વધુ સ્ટ્રોંગ હશે. અને આ ન્યુક્લિયર બળ આવ્યું ક્યાંથી? તો કે આ ન્યુક્લિયર બળ આવ્યું એની બંધન ઉર્જામાંથી. એની બંધન ઉર્જા એટલી સ્ટ્રોંગ છે અને એ બંધન ઉર્જાના કારણે આ બંધન ઉર્જા છે ને એ કેવા પ્રકારનું એક આકર્ષી બળ પેદા કરે છે. જ્યારે ખરેખર પ્રોટોન વચ્ચે લાગે કેવું? કુલંબીય અપાકર્ષણ બળ લાગે. પણ એની બંધન ઉર્જા છે એ પ્રોટોન વચ્ચે કેવા પ્રકારનું બળ લગાડતા હોય છે? આકર્ષણ પ્રકારનું બળ લગાડતા હોય છે, જેના કારણે પ્રોટોન છે અને ન્યુટ્રોન કે પ્રોટોન ન્યુટ્રોન છે એકબીજાની તદ્દન નજીક રહે છે. અને એના કારણે જ ન્યુક્લિયસની સાઈઝ છે એ ખૂબ જ નાની બનતી જાય છે. સમજાય છે? તો EBN નું હું લોચો છે પાછો. EBN એટલે શું થાય કે ન્યુક્લિયોન દીઠ બંધન છે. હવે તમે સમજો કે અહીંયા આ બે વચ્ચે લાગતું બળ અને અહીંયા આ બે વચ્ચે લાગતું બળ, જો એવરેજલી ગણવા જઈએ ને તો અચળ છે. EBN નું મૂલ્ય છે એ એવરેજલી અચળ છે, પરંતુ બધા માટે અચળ નથી. કેમ કે ભાઈ જે અંદરના ન્યુક્લિયસ છે ને, જો સ્વાભાવિક છે કે આ બહારના છે, આ છે એ બહારના છે. તો અહીંયા જુઓ તમે, અહીંયા આ બેની વચ્ચેનું અંતર વધુ છે, તો એની EBN નું મૂલ્ય છે એ કેવું છે? ઓછું હશે. ઓબ્વિયસ વાત છે. એવી જ રીતે અંદરના જુઓ, ટૂંકમાં જેમ પાડોશી નજીક હશે, આ વાક્ય તમારે લખવું તો લખી લેજો. જેમ પાડોશી નજીક હશે એમાં બળ વધુ લાગતું હશે એકબીજાની વચ્ચે, એટલે એની બંધન ઉર્જા છે એ વધુ હશે. પણ જેમ પાડોશી દૂર હશે એમ એની વચ્ચે બળ ઓછું લાગતું છે અને એના કારણે એની બંધન ઉર્જા પણ છે એ કેવી ઓછી હશે. આ વાક્ય લખવું હોય તો લખી લો, કેમ કે એની પરથી જ આપણે સમજવાનું છે. કાલે જેમ પાડોશી નજીક હશે, સ્વાભાવિક છે આપણા ઘરના જેટલા આપણી એક્ઝેક્ટ દિવાલને અડીને રહેતા હોય એની સાથે આપણું બોન્ડ વધારે સ્ટ્રોંગ હોય. એની જે ત્રીજા ઘરવાળા છે એના કદાચ ઓછું હોય, પાંચમા ઘરવાળા કદાચ ઓછું હોય બોન્ડ, બરાબર. જસ્ટ લૌકિક વ્યવહારની વાત કરું છું. તો પાડોશી જેમ નજીક હશે એમ અંતર ઓછું હશે એમ ઉર્જા વધુ હશે. એટલું એક સિમ્પલ સેન્ટેન્સ છે, તમારે લખી નાખવાનું છે. તો ભાઈ આની અંદર એક વસ્તુ આપણે ડિટેલમાં જોતા જઈએ અને વાંચતા જઈએ. થિયરી છે એ ખાસ સરખી રીતે બધાએ ફરજિયાત ભાઈ 2 વખત વાંચી લેવી. કેમ કે આની અંદર હમણાં એક આલેખ આવશે ને, એ આલેખ ઉપરથી 75% ચેપ્ટરના દાખલાઓ સોલ્વ કરવાના થશે. સૂત્રો કાંઈ નથી આવતું.
સૂત્ર ક્યાંય નથી આવતું, પણ જે આ વસ્તુ જે છે ને આ વસ્તુ આજે ફોર એક્ઝામ્પલ ઘટક કોણોના આધારે ડેલ્ટા એમ દળ ક્ષેત્ર ઉપરથી બંધન ઊર્જા મેળવવી અને સાપેક્ષવાદ આ બધી જ વસ્તુ છે ને એ ખાસ સરખી રીતે કામ લાગે એવી વસ્તુ છે, બરોબર. હવે આ EBN ની અંદર હું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ને એ પાછી આપણે અહીંયા જોઈએ કે આ EBN નું મૂલ્ય જ્યારે z બરાબર 30 માટે આ EBN છે ને એ વધુ છે અને એની કરતા 170 ની વધુ છે. હવે તમને આમ નહીં કદાચ સમજાય. ચાલો આપણે એ વાત નહીં કરી જાઓ એની વાતને આપણે પહેલા છે ધીમેથી આ બધી વસ્તુઓ સાથે લેતા જઈએ તો જ વધારે મજા આવશે, બરાબર. તો દળ બંધન ઊર્જા દળ ઊર્જાની શરૂઆત કરીએ આપણે. તો જોઈએ ભાઈ દળ ઊર્જા. આઈન્સ્ટાઈને તેના વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી દર્શાવ્યું કે દળ દ્રવ્યમાન માસ ને ઊર્જાના એક બીજા સ્વરૂપ તરીકે ગણવું જોઈએ. તેના વિશિષ્ટ સાપેક્ષવાદના આગમન પહેલા એમ માનવામાં આવતું હતું કે પ્રક્રિયામાં દળ અને ઊર્જાનો અલગ અલગ સંરક્ષણ થાય છે. મતલબ દળનું ઊર્જા સંરક્ષણ આપણને ખબર છે. ઊર્જા સંરક્ષણ એટલે ઊર્જા ક્યાંય વ્યય પામતી નથી, ઊર્જા નાશ પામતી નથી, એનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો આઈન્સ્ટાઈને એ વાતને પકડી રાખી કે દળનું પણ એવું જ થાય છે. દળમાંથી ઊર્જામાં રૂપાંતર થાય છે, ઊર્જામાંથી દળમાં રૂપાંતર થાય છે. મતલબ દળ સંરક્ષણ અને ઊર્જા સંરક્ષણ છે એ અલગ વસ્તુ છે નહીં, બંને એક જ વસ્તુ છે. પરંતુ આઈન્સ્ટાઈન એવું દર્શાવે કે દળ અને ઊર્જાનું બીજું સ્વરૂપ છે અને દળ ઊર્જાનું રૂપાંતર ઊર્જાના અન્ય સ્વરૂપ જેમ કે ગતિ ઊર્જા વગેરેમાં થઈ શકે છે અને તેથી ઉલટું અન્ય સ્વરૂપની ઊર્જાનું રૂપાંતરણ પણ દળ ઊર્જાના સ્વરૂપમાં થઈ શકે છે. આઈન્સ્ટાઈને તે પ્રખ્યાત ઊર્જા સમતુલ્યનો સંબંધ E = mc² આપ્યો હતો. અત્રે m એ સમતુલ્ય ઊર્જા ઉપરના સમીકરણ દ્વારા સંબંધિત છે અને c પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે જે c = 3×10⁸ મીટર/સેકન્ડ બરાબર છે. આઈન્સ્ટાઈનના દળ ઊર્જા સમીકરણની પ્રાયોગિક ચકાસણી ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન અને હાલમાં શોધાયેલા અન્ય કણો વચ્ચેની ન્યુક્લિયર પ્રક્રિયાઓના કરાય છે. પ્રક્રિયામાં ઊર્જા સંરક્ષણ નિયમ એમ જણાવે છે કે જો દળ સાથે સંબંધિત ઊર્જાનો સમાવેશ કરવામાં આવે તો પ્રારંભિક ઊર્જા અને અંતિમ ઊર્જા સમાન હોય છે. એ તો સ્વાભાવિક છે. વેગમાન સંરક્ષણ, ઊર્જા સંરક્ષણ બધી વસ્તુ એક જ દેખાવ સૂચવવા માંગે છે કે પ્રારંભમાં તો એટલું અંતિમમાં થવું જોઈએ. તો ન્યુક્લિયસના દળ અને ન્યુક્લિયસની એકબીજા સાથેની આંતરક્રિયા સમજવા માટે આ વિભાગના મહત્વની છે. હવે પછીના કેટલાક પરીક્ષાઓમાં આના વિશે આપણે ચર્ચા કરીશું. ન્યુક્લિયર બંધન ઊર્જા. આપણે જોયું કે ન્યુક્લિયસ પ્રોટોન અને ન્યુટ્રોન અને પ્રોટોનનો બનેલો છે. આથી એવું અપેક્ષિત છે કે ન્યુક્લિયસનું દળ તેના પ્રોટોન અને ન્યુટ્રોનના વ્યક્તિગત દળોના કુલ દળ જેટલું હોવું જોઈએ. આપણે કહીએ છીએ કે ન્યુક્લિયસ શેનો બનેલો છે? પ્રોટોન અને ન્યુટ્રોન. તો એનું આખા ન્યુક્લિયસનું કુલ દળ છે એ વ્યક્તિગત પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું થવું જોઈએ. પરંતુ ન્યુક્લિયસમાં દળ એમ હંમેશા કુલ દળ કરતાં ઓછું જ હોય છે. કીધું ને કુલ દળ કરતાં હંમેશા આ જે કુલ દળ છે એના કરતાં આ દળ હંમેશા કેવું હોય છે? ઓછું જ હોય છે. ઉદાહરણ તરીકે આપણે ઓક્સિજનનો એક ન્યુક્લિયસ કે જેમાં 8 ન્યુટ્રોન 8 પ્રોટોનનું બનેલું છે તેનો વિચાર કરીએ. 8 ન્યુટ્રોનનું દળ, 8 પ્રોટોનનું દળ અને 8 ઇલેક્ટ્રોનનું દળ. આથી ઓક્સિજનનું અપેક્ષિત દળ છે એ આટલું થવું જોઈએ 16.574 યુનિટ જેટલું. માસ સ્પેક્ટ્રોમીટરના પ્રયોગ પરથી ઓક્સિજનનું પરિમાણ દળ 15.99493 યુનિટ મળે છે. આમાંથી 8 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવામાં આવે તો ન્યુક્લિયસનું દળ છે એ 15.99053 યુનિટ મળે છે. આમ આપણને જણાય કે 816 ઓ ન્યુક્લિયસનું દળ તેના ઘટકોના કુલ દળ કરતાં 0.13691 જેટલું ઓછું મળે છે. આમ ન્યુક્લિયસ દળ અને તેના ઘટકોના કુલ દળ વચ્ચેનો તફાવત ડેલ્ટા m કે જેને આપણે દળ ક્ષતિ કહીશું તેને ડેલ્ટા m ZMP પ્લસ a માઈનસ z એટલે શું થયું? માસ ઓફ ન્યુટ્રોન, સોરી નંબર ઓફ ન્યુટ્રોન થયા. અહીંયા z એટલે શું થાય છે? નંબર ઓફ પ્રોટોન થાય. મેં આ રીતે લખ્યું નંબર ઓફ પ્રોટોન ઇન્ટુ માસ ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન ઇન્ટુ માસ ઓફ ન્યુટ્રોન. વાત સરવાળે એની જ છે માઈનસ m. દળ ક્ષતિ અર્થ શું છે? બરાબર આ બાબતમાં આઈન્સ્ટાઈનની દળ અને ઊર્જાની સમતુલ્યતા ભાગ ભજવે છે. ઓક્સિજન ન્યુક્લિયસનું દળ
તેના ઘટકો એટલે કે 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન સંબંધિત અવસ્થામાંના કુલ દળ કરતાં ઓછું હોવાથી ઓક્સિજન ન્યુક્લિયસની સમતુલ્ય ઊર્જા તેના ઘટકોની સમતુલ્ય ઊર્જાના સરવાળા કરતાં ઓછી છે. આના વાક્ય તમે બે વખત વાંચો ને તો તમને આરામથી સમજાય છે કે ભાઈ આ દળ જે છે આ દળ છે એ વધુ છે અને એના કારણે આ દળ જે છે સમતુલ્ય દળ છે એ સરવાળા કેવું છે ઓછું છે. જો આપણે ઓક્સિજન ન્યુક્લિયસને તેના 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોનમાં ખંડિત કરવો હોય તો આ ડેલ્ટા mc² જેટલી વધારાની ઊર્જા આપવી પડે. આ જરૂરી ઊર્જા Eb નો દળ ક્ષતિ સાથેનો સંબંધ Eb ડેલ્ટા mc². જો અમુક સંખ્યાના ન્યુટ્રોન અને પ્રોટોનને ભેગા કરીને મતલબ જોડીને અમુક વિદ્યુતભાર અને દળ ધરાવતા ન્યુક્લિયસની રચના કરવામાં આવે તો તે પ્રક્રિયામાં ઊર્જા Eb વિમુક્ત થશે. વિમુક્ત થશે મતલબ મુક્ત થશે મતલબ 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોનને આપણે ભેગા કરી અને ઓક્સિજનનો ન્યુક્લિયસ બનાવવાની ટ્રાય કરી તો Eb જેટલી ઊર્જા છે એ મુક્ત થશે. આમ Eb ઊર્જાને ન્યુક્લિયસની બંધન ઊર્જા કહે છે. જો આપણે ન્યુક્લિયસને તેના ન્યુક્લિયોનમાં વિભાજિત કરવો હોય તો આપણે કુલ Eb જેટલી ઊર્જા તે કણોને પૂરી પાડવી પડે. ન્યુક્લિયસને તોડવો હોય તો Eb જેટલી ઊર્જા કુલ એને પૂરી પાડવી પડે. જો કે આ રીતે આપણે ન્યુક્લિયસને છેદી શકતા નથી તેમ છતાં ન્યુક્લિયોન બંધન ઊર્જા તે ન્યુક્લિયસમાં કેટલો સારો જકડાયેલો છે તેનું સુગમ ભર્યું માપન આપે છે. મતલબ આ ઊર્જાનું મૂલ્ય જેટલું વધુ હશે એટલું અહીંના પ્રોટોન ન્યુટ્રોન કે ન્યુટ્રોન ન્યુટ્રોન કે પ્રોટોન પ્રોટોન છે વધારે ચોકસાઈથી અને વધારે મજબૂતાઈથી જકડાયેલા છે તેમ કહેવાશે. આમ ન્યુક્લિયસના ઘટકો વચ્ચેના બંધનનું વધુ ઉપયોગી માપન એ ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા EBN છે. જે ન્યુક્લિયોનની બંધન ઊર્જા Eb એ ન્યુક્લિયોન સંખ્યા A નો ગુણોત્તર છે. મતલબ EBN મતલબ ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા. હવે A એટલે શું થશે? નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન. બરાબર? તો કુલ નંબર ઓફ ઘટકની વડે ભાગી નાખો તો તમને એક ઘટક સાથે સંકળાયેલી ઊર્જા ખબર પડે. બરાબર ને? એક પ્રોટોનની અથવા તો એક ન્યુટ્રોનની. આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જાને ન્યુક્લિયસને તેના વ્યક્તિગત ન્યુક્લિયોનમાં છૂટા પાડવા માટે જરૂર તેવી ન્યુક્લિયોન દીઠ સરેરાશ ઊર્જા તરીકે ગણી શકીએ. હવે જુઓ, હવે આલેખ અહીંયા આપેલો છે. પરમાણુ ક્રમાંક Z વિરુદ્ધ ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા. આ તમને આલેખ શેનો આપેલો છે? પરમાણુ ક્રમાંક Z વિરુદ્ધ ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા EBN નો આલેખ આપેલો છે. તો અહીંયા જુઓ તમે એક વસ્તુ તમને ખબર પડશે કે શરૂઆતના હલકા કણો કે જેનો પરમાણુ ક્રમાંક ખૂબ ઓછો છે, Z ખૂબ ઓછો છે, એના માટે ધીમે ધીમે બંધન ઊર્જા વધે છે. અહીંયા પાછો કંઈક ગેપ આવે છે, આગળ પછી ધીમે વધે છે. પણ અહીંયાથી તમે ધ્યાનથી જોશો ને તો 30 પછી છે ને એ ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા લગભગ બરાબર અચળ થઈ જાય છે. ક્યાંથી? 30 થી 170 સુધી આવું થાય છે. પછી 170 પછી તો પછી ક્રમશઃ ઘટતી જાય છે. તો એ ક્રમશઃ ઘટવાનું રીઝન શું છે? આ આલેખ છે ને મગજમાં છાપી લેજો. અથવા તો એવું હોય ને તો અત્યારે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો અથવા તો મટીરીયલ ખુલ્લું રાખજો ને એમાં આલેખ જોતા જજો તમારે. તો હવે આકૃતિ 13.1 માં મોટી સંખ્યાના ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા EBN વિરુદ્ધ દળાંક એનો આલેખ છે. આ આલેખના નોંધપાત્ર લક્ષણો પહેલા તો શું જોવા મળે છે ને એ આપણે પ્રાયોગિક રીતે જોઈ લઈએ અને પછી એવું જોવા મળવા પાછળનું રીઝન શું છે ને એની ચર્ચા કરીએ. તો કે વચગાળાના દળાંક કે જેનો પરમાણુ દળાંક 30 કરતા મોટો અને 170 કરતા નાનો, જેનો પરમાણુ દળાંક આને આપણે લખી નાખીએ કે જેનો પરમાણુ દળાંક 30 કરતા મોટો અને 170 કરતા નાનો છે એવા પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા EBN લગભગ અચળ રહે છે. અહીંયાથી જુઓ તો આ EBN નું મૂલ્ય લગભગ બરાબર કેવું રહેશે? અચળ રહેશે. કેમ કે અહીંયાથી જુઓ આ બધામાં તો જો કેવા ઝિગઝેગ ફેરફારો છે, પણ અહીંયાથી તમે જોશો તો લગભગ બરાબર EBN નું મૂલ્ય છે ને 1 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ નો ફેરફાર રહે છે, બાકી વધારે ફેરફાર રહેતો નથી. એટલે લગભગ બરાબર આપણે એને કેવી કહી શકીએ છીએ? અચળ રહી શકીએ. એટલે કે ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંક પર આધારિત નથી. આ વક્ર EBN નું મહત્તમ મૂલ્ય 8.75 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ પર ન્યુક્લિયોન દર્શાવે છે કે જે A બરાબર 56 માટે મળે છે. A બરાબર 56 માટે અહીંયા મહત્તમ EBN નું મૂલ્ય છે. જુઓ આ મહત્તમ છે અને એમાં ન્યૂનતમ 238 માટે EBN નું મૂલ્ય 7.6 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે.
બરાબર. તો એક વસ્તુ અહીંયા ઇન્ટરેસ્ટિંગ જોવા મળે કે જે આ 30 કરતા મોટા અને 170 કરતા નાના ન્યુક્લિયસ છે એમાં એવું શું છે કે એની ન્યુક્લિયનની બંધન ઊર્જા લગભગ બરાબર અચળ થઈ જાય છે. આ એક પ્રશ્ન છે જેનો જવાબ હમણાં મળશે. હલકા ન્યુક્લિયસ કે જેનો પરમાણુ ક્રમાંક 30 કરતા નાનો છે અને ભારે ન્યુક્લિયસ કે જેનો પરમાણુ ક્રમાંક 170 કરતા નાના માટે છે એના માટે EBN નું મૂલ્ય ઘણું નાનું છે. આ બે અવલોકનો પરથી આપણે કેટલાક નિષ્કર્ષોનો વ્યવહાર કરીએ. નંબર 1 કે ન્યુક્લિયર બળ આકર્ષણ પ્રકારનું છે અને ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા ન્યુક્લિયોન દીઠ કેટલાક મેગા ઇલેક્ટ્રોવોલ્ટની બંધન ઊર્જા ઉત્પન્ન કરવા માટે પૂરતું પ્રતિબળ છે. હવે તો ખબર છે કે આ ઊર્જા જે આવવાની છે ને મેગા ઇલેક્ટ્રોવોલ્ટની આવવાની છે. તો એ મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ધરાવતી ઊર્જા છે એ હંમેશા કેવા પ્રકારની પ્રચંડ હોય, ખૂબ જ જેને કહેવાય ને તેજ હોય. આ ઊર્જાના આધારે એ કોઈ વસ્તુના આકર્ષણ માટેનો જવાબદાર બને. તો એક વસ્તુ તો ખબર પડી કે ન્યુક્લિયર બળો છે એ કેવા પ્રકારના આકર્ષણ પ્રકારના છે. આની સિવાય આ એક કન્ક્લુઝન સિવાયના કન્ક્લુઝન ઉપરથી કહી શકાય. કેમ કે ભાઈ ન્યુક્લિયસની સાઇઝ ખૂબ નાની છે, બંધન ઊર્જા ખૂબ ઊંચી છે, એટલે આનો મતલબ એમ થાય કે આ બંધન ઊર્જા ધરાવતી ઊર્જા છે એ કંઈક ન્યુક્લિયરની અંદર કંઈક આકર્ષણ બળ પેદા કરતી હશે, જે પ્રોટોન વચ્ચે લાગતા કુલંબીય બળ અને ન્યુટ્રોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતાં પણ ખૂબ જ પ્રબળ હશે. તો 30 કરતા નાનું અને 170 કરતા મોટું 30 કરતા મોટું અને 170 કરતા નાના વિસ્તારમાં EBN મતલબ ન્યુક્લિયર બંધન ઊર્જાનું લગભગ અચળ મૂલ્ય હોવું એ ન્યુક્લિયર બળ ટૂંકા અંતરીય હોવાનું પરિમાણ છે. મતલબ કે જેનો પરમાણુ ક્રમાંક જુઓ, જેનો પરમાણુ ક્રમાંક 30 કરતા મોટો અને 170 કરતા નાનો છે એમાં ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર કેવું છે? ટૂંકું છે, ઓછું છે. એટલા માટે એની EBN જુઓ હાઈએસ્ટ આવે છે. તમે આમાં ખૂબ હાઈએસ્ટમાં આવે છે. બાકી તો તમે જો આગળ જતા પછી લો થતી જશે. એમ જો અહીંયાથી પછી લો થતી જશે. તો ખાસ આ વાક્ય નોંધી નાખો કે એક વાક્ય કે 30 કરતા મોટા અને 170 કરતા નાના પરમાણુ દળાંક ધરાવતા પરમાણુઓ ટૂંકા અંતરીય બળ લગાડે છે. મતલબ એની વચ્ચેનું અંતર છે એ કેવું છે? ઓછું છે. પછી પૂરતા મોટા ન્યુક્લિયસમાં આંતરાળીય વિસ્તારમાં રહેલા એક ન્યુક્લિયોનનો વિચાર કરો. તેના માત્ર કેટલાક પડોશીઓની આસપાસ હોય છે. કેવો? જો મોટા ન્યુક્લિયસમાં, પૂરતા મોટા ન્યુક્લિયસમાં એક ન્યુક્લિયસ વિચારો, મતલબ આ ખૂબ મોટો ન્યુક્લિયસ છે એમાંનો એક વિચાર. તેમાં માત્ર કેટલાક પડોશીઓની અસરમાં હોય છે કે જેઓ તે ન્યુક્લિયસની ન્યુક્લિયર બળની અવધિના અંતરની અંદર રહેલા હોય છે. એની અંદર ઘણો બધો અંદર રહેલો છે. ખૂબ મોટો વિચારો તો એની આસપાસ તો ઘણા બધા કોણ હોય છે. એની બદલે જો આની બદલે તમે કોઈ નાનો વિચારો તો અહીંયા બે ત્રણ એની બદલે જો અહીંયા રહેવા છે એની આસપાસ તો ઘણા બધા પડોશીઓ છે. આની પાસે પડોશીની સંખ્યા ઓછી છે એમ સમજો રીતે. જો કોઈ એક ન્યુક્લિયોનથી કોઈ ન્યુક્લિયોનથી બીજો કોઈ ન્યુક્લિયોન ન્યુક્લિયર બળની અવધિ કરતાં વધુ અંતરે હોય તો તેની કોઈ અસર વિચારણા હેઠળ ન્યુક્લિયોન પર થતી નથી. ફરીથી, જો કોઈ એક ન્યુક્લિયોનથી બીજો કોઈ ન્યુક્લિયોન ન્યુક્લિયર બળની અવધિ કરતાં વધુ અંતરે હોય જેની કોઈ અસર વિચારણા હેઠળના ન્યુક્લિયોન પર થતી નથી. મતલબ કે આ ન્યુક્લિયસની નજીક હશે તો આ આની પર બળ લગાડશે, પણ આ જે દૂરનો જે છે એ કઈ આની પર બળ લગાડશે નહીં. આની પર કઈ આના નાના આકર્ષણ બળ વધારે છે નહીં, પણ એની નજીકના પડોશીઓ છે એની વચ્ચે એનું આકર્ષણ બળ વધુ હશે અને એના કારણે એની EBN વધુ હશે, જે ક્યાં થાય છે? 30 થી 170 ની વચ્ચે. જો કોઈ ન્યુક્લિયોનને ન્યુક્લિયર બળની અવધિની અંદરના અંતરમાં p પડોશીઓ હોય તો તેની બંધન ઊર્જા p ને સમપ્રમાણમાં હોય છે. મતલબ જેટલા p પડોશીઓ મહત્તમ વધારે નજીક પડોશીઓ હશે એટલી એની બંધન ઊર્જા વધુ થશે. એટલે કેમ કે ભાઈ નંબર ઓફ પડોશીઓ વધી ગયા તો એટલા નંબર ઓફ ફોર્સ વધારે, એટલે આપણે કહેવાય કે વધારે ગાઢ સંબંધો, એટલે એટલું બધું વધારે સ્ટ્રોંગ એનર્જી બોન્ડ હશે. તો આ ન્યુક્લિયોનની બંધન ઊર્જા ધારો કે pk છે, જ્યાં k એવો અચળાંક છે કે જેને ઊર્જાના પરિમાણ છે. જ્યાં p ને આપણે નંબર કીધો છે એટલે આપણે k ને ઊર્જાનું પરિમાણ આપવું પડે, કેમ કે તો જ કંઈક અમુક ઊર્જાથી ઝઘડાયેલા છે તેમ કહી શકાય છે. જો આપણે આગળ સમજાવવા માટેની વાત છે, જો આપણે અન્ય ન્યુક્લિયોન ઉમેરીને a નું મૂલ્ય વધારતા જઈએ
તો અંતરિયાળ ભાગમાં ન્યુક્લિયોનની બંધન ઊર્જા વધારતા નથી. અહીંયા તમે બહારથી હવે આમાંથી પ્રોટોન અને ન્યુટ્રોન ઉમેરતા જાઓ, પ્રોટોન ન્યુટ્રોન ઉમેરતા જાઓ, પ્રોટોન ન્યુટ્રોન ઉમેરતા જાઓ, તો કઈ સરવાળે એની બંધન ઊર્જા વધશે નહીં. કેમ કે અંદર તમે બહારથી નાખેલો પ્રોટોન જે છે એ તો ક્યાંક અહીંયા લાવવાનો છે. તો આ પ્રોટોન કે આ ન્યુટ્રોનને આની હારે કઈ લેવા દેવા છે નહીં. કેમ કે એને તો લેવા દેવા કોની હારે છે? એના પાડોશીઓ સાથે લેવા દેવા છે. એક ગામડું હોય, ગામડાની અંદર ભલે ને બહારથી ગમે એટલા મકાન બનતા છે, પણ તમારે ગાઢ સંબંધો તો કોની હારે રહેવાના છે? તમારા પાડોશીઓ સાથે જ રહેવાના છે. એની જેમ ન્યુક્લિયરની કેન્દ્રની અંદર કે બહુ અંદરની અંદર રહેલો એક પ્રોટોન કે એક ન્યુટ્રોન છે એને એની નજીકના પ્રોટોન ન્યુટ્રોન સાથે જ લેવા દેવા છે. પછી બહારથી વધારાના ભલે ગમે એટલા પ્રોટોન કે ન્યુટ્રોન તમે ઉમેરો, એની સાથે આની સાથે કઈ આ બહારથી ઉમેરેલો હોય તો આની સાથે આને કઈ લેવા દેવા થશે નહીં. મતલબ એની સાથે બળ લગાડીને કઈ બંધન ઊર્જા વધારવાની ટ્રાય કરશે નહીં. એટલા માટે 30 થી 170 વચ્ચેના પરમાણુ ભાર ધરાવતા પરમાણુઓ માટે એના ન્યુક્લિયસની બંધન ઊર્જા જે છે એ હાઈ છે. હવે એમાં તમે વધારે પરમાણુ ભાર ઉમેરતા જાઓ તો કઈ બંધન ઊર્જા વધતી નથી. જો આગળ જતા સરવાળે બંધન ઊર્જા તો શું થતી જાય છે? ઘટતી જ જાય છે. જો આપણે અન્ય ન્યુક્લિયસો ઉમેરતા જઈએ તો બંધન ઊર્જા વધતી નથી. મોટા ન્યુક્લિયસમાં મોટા ભાગના ન્યુક્લિયોન્સ સપાટી પર નહીં પણ અંદરના ભાગમાં રહેતા હોવાથી ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જાનો ફેરફાર નાનો હોય છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા અચળ હોય છે અને લગભગ પીકે બરાબર હોય છે. આપેલ ન્યુક્લિયોન માત્ર તેની નજીકના ન્યુક્લિયોનને જ અસર કરે છે. એ ગુણધર્મને ન્યુક્લિયર બળનો સંતૃપ્તતાનો ગુણધર્મ કહે છે, જે અત્યારે આપણે ચર્ચા કરી ગયા એ ગુણધર્મને એનો કેવો ગુણધર્મ કહેવાય છે? એનો સંતૃપ્તતાનો ગુણધર્મ કહેવામાં આવે છે. ઘણા ભારે મતલબ એ બરાબર 240 હોય તેવા ન્યુક્લિયસને ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા EBN નું મૂલ્ય એ બરાબર 120 જેવા ન્યુક્લિયસ માટેના મૂલ્યની સરખામણીમાં ઘણું બધું ઓછું છે. આપણે વાત કરીને કોની હાઈએસ્ટ EBN નું મૂલ્ય કોનું છે કે જેનો પરમાણુ ભાર 30 કરતા મોટો અને 170 કરતા નાનો હશે એની EBN છે ને એ હાઈએસ્ટ છે. તો જ્યારે એ બરાબર 240 વાળું લઉં છું તો એની તો બંધન ઊર્જા કેવી છે? ઓછી જશે. પણ જો એની બંધન ઊર્જા વધારે હોય તો શું કરી નાખું? આ 240 વાળો છે ને એને તોડી નાખું એટલે 120 નો ભાગ પડી ગયો. તો આ 240 વાળા ન્યુક્લિયસને જ્યારે એના બે ભાગમાં રૂપાંતર કરવામાં આવે છે ને ત્યારે એની બંધન ઊર્જા જો વધી જાય છે. કેમ કે હવે આમાંથી તમે બે ટુકડા કર્યા, તમે બે ટુકડા કર્યા 120 ને 120. તો સ્વાભાવિક છે કે હવે આ કઈ રેન્જમાં આવી ગયા? 30 થી 170 વચ્ચે આવી ગયા. તો આની બંધન ઊર્જા હવે કેટલી થઈ? હાઈ થઈ ગઈ. અને આની બંધન ઊર્જા કેટલી હતી? ઓછી જ હતી. ટૂંકમાં ભારે ન્યુક્લિયસને જ્યારે બે હલકા ન્યુક્લિયસમાં રૂપાંતર કરવામાં આવશે તો એ બે હલકા ન્યુક્લિયસની બંધન ઊર્જા વધશે. એવી જ રીતે બે ખૂબ જ હલકા ન્યુક્લિયસને ભેગા કરવામાં આવશે. બે ખૂબ હલકા એટલે માનો કે 15 વાળા અથવા તો 20 વાળા બે ન્યુક્લિયોનને ભેગા કરો તો એ 20 માં એની બંધન ઊર્જા હતી એની કરતા આ 40 માં એની બંધન ઊર્જા કેવી હશે? વધુ હશે. કેમ કે હવે શેની રેન્જમાં આવી ગયા? 30 થી 170. આપણે એટલું જ સિમ્પલ વાત યાદ રાખવાની છે કે જેની બંધન ઊર્જા 30 અને 170 વચ્ચેનો પરમાણુ દળાંક પ્રાપ્ત કરી લેશે એની બંધન ઊર્જા આસમાન સુધી હશે, વધારે હાઈ હશે. પણ 170 કરતા વધુ અને 30 કરતા ઓછાની બંધન ઊર્જા ઓછી જ હશે. એટલી સિમ્પલ વાત છે એ ક્યાંક ટપકાવી રાખો. 30 થી 170 વચ્ચેનો પરમાણુ દળાંક ધરાવતા પરમાણુના ન્યુક્લિયસની બંધન ઊર્જા ખૂબ જ ઊંચી હશે. એટલી સિમ્પલ વાત છે. આમ જો એ બરાબર 240 ના ન્યુક્લિયોનમાં ખંડિત થઈ અને 120 ના ન્યુક્લિયસ બને તો ન્યુક્લિયોન વધારે ઠાંસીને મતલબ ચુસ્તપણે અને સખ્તાઈથી બંધિત થયા છે તેમ કહેવાય. આ દર્શાવે છે કે આ પ્રક્રિયામાં ઊર્જા વિમુક્ત થશે એટલે કે ઊર્જા બહાર થશે. ઓબ્વિયસ વાત છે. તો આ એક પ્રક્રિયા છે ને, જો આ ન્યુક્લિયર વિખંડન જ થયું કહેવાય. તો જ્યારે આવી રીતે ન્યુક્લિયર વિખંડન કરશો ત્યારે તે કંઈક વધારાની દળક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ દળક્ષેત્રના કારણે ઊર્જા શું થઈ કહેવાય? વિમુક્ત થઈ જ કહેવાય. તો વિખંડન કે સમય ગમે એ કરો શું થવાનું છે? ઊર્જા મુક્ત જ થવાની છે. આગળ ઉપરના પરિચ્છેદમાં જે ચર્ચા કરી તે વિખંડન દ્વારા ઊર્જા ઉત્પન્ન કરવામાં આ બાબતમાં ખૂબ મહત્વની છે. હવે બે ખૂબ હલકા કે જેનો પરમાણુ ક્રમાંક 10 ની આસપાસ હોય એવા ભેગા મળીને એક ભારે ન્યુક્લિયસ બનાવે તેવો વિચાર કરો તો આ રીતે સંલયનથી બનતા ભારે ન્યુક્લિયસના ન્યુક્લિયોનની બંધન ઊર્જા હલકા ન્યુક્લિયસના ન્યુક્લિયોનની બંધન ઊર્જા કરતાં વધુ હોય છે.
આનો અર્થ એ થાય કે અંતિમ તંત્ર પ્રારંભિક તંત્ર કરતાં વધારે ચુસ્તપણે અથવા તો ઠાસીને ભરેલું છે તેમ કહેવાય. આવી સંલયન ઘટનામાં પણ ઉર્જા વિમુક્ત થાય છે. આગળ ઉપરના પરિચ્છેદમાં ચર્ચા કરી તે જે સૂર્યની ઉર્જાનો સ્ત્રોત છે જેને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ કહીશું, જે આગળ જતાં આપણે નામ આપશું. હવે એની પછી આપણે આવી છીએ ન્યુક્લિયર બળોની. ઇટ જસ્ટ ફોર્માલિટી, આપણે એને વાંચી જવાની છે. આમ તો ફોર્માલિટી ન કહેવાય, એમાંથી ઘણું બધું જાણવા જેવું છે. જે બંધન ઉર્જાની વાત કરીશ ને એની એ જ વસ્તુની ચર્ચા છે, બરોબર. ન્યુક્લિયર બંધન બળ. તો ન્યુક્લિયર બળની અંદર પરમાણુના ઇલેક્ટ્રોનની ગતિ નક્કી કરનારું બળ એ જાણીતું કુલંબીય બળ છે, જેને આપણે જોયું કે સરેરાશ દળ ધરાવતા ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ 8 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ આપણે એવરેજ લઈએ છીએ. એવરેજ દરેક ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 8 મેગા ઇલેક્ટ્રોવોલ્ટની અચળ રહેશે. આ ડેટા યાદ રાખી લેવો, જે પરમાણુઓમાં બંધન ઉર્જા કરતાં ઘણી વધુ છે. આથી ન્યુક્લિયસમાં ન્યુક્લિયોનને જકડી અથવા તો બાંધી રાખનાર બળ કોઈ તદ્દન જુદા પ્રકારનું બળ, આકર્ષણ બળ હોવું જોઈએ. તે પ્રોટોન વચ્ચેના અપાકર્ષણની ઉપરવટ થઈને પ્રોટોન અને ન્યુટ્રોનને નાના ન્યુક્લિયર કદમાં જકડી રાખે તેટલું પૂરતું પ્રતિબળ હોવું જોઈએ. તો તે પોસિબલ છે ને ભાઈ. તો ન્યુક્લિયસની સાઇઝ છે એ એટલી બધી નાની છે એમ કહી શકાય. મતલબ કે આ જે ન્યુક્લિયર બળ લાગે છે એ પ્રોટોન વચ્ચે લાગતા અપાકર્ષણ બળ કરતાં વધારે હોવું જોઈએ. અને છે આપણે એ જોઈ ગયા છીએ કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની અચળતા ટૂંકા અંતરીય બળના પદમાં સમજી શકાય. આવા ન્યુક્લિયસને બંધિત રાખનારા આવા ન્યુક્લિયર બળોના ઘણા લક્ષણો નીચે ટૂંકમાં જણાવ્યા છે. આ લક્ષણો 1930 થી 1950 વચ્ચે થયેલા વિવિધ પ્રયોગો પરથી પ્રાપ્ત થયેલા છે. એટલે પ્રયોગો પરથી પ્રાપ્ત થયેલા છે એટલે આપણે એને બેસ્ટ રીતે સમજવાની, યાદ રાખવાની કોશિશ કરશું. નંબર 1 કે વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલંબ બળ અને દળો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતાં ન્યુક્લિયર બળ ઘણું પ્રબળ છે. એ તો આપણે તમે લગભગ ફિઝિક્સ લીધું ત્યારથી તમને ખબર છે કે સૌથી નબળું બળ તો કે ગુરુત્વાકર્ષણ બળ, એનાથી વધારે સ્ટ્રોંગ તો કે કુલંબ બળ, અને સૌથી વધારે સ્ટ્રોંગ બળ કયું છે? ન્યુક્લિયર બળ. એને એક વખત આપણે અહીંથી ગ્રેટર ધેન લેસ ધેન માં તો તમને લખવાનું કંઈક કીધું. સૌથી હલકામાં હલકું બળ ગુરુત્વાકર્ષણ બળ, એનાથી વધારે કુલંબીય બળ, ને સૌથી વધારે કયું બળ છે? ન્યુક્લિયર બળ છે. ન્યુક્લિયસને બંધિત રાખનાર બળોને ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન વચ્ચેના કુલંબીય અપાકર્ષણ બળ પર પ્રભુત્વ સ્થાપિત કરવું પડે. જ્યારે ન્યુક્લિયર બળ કુલંબ બળ કરતાં ઘણું પ્રબળ હોય ત્યારે આવું થાય છે. ગુરુત્વ બળ તો કુલંબ બળ કરતાં ઘણું નિર્બળ બળ છે. એ તો સ્વાભાવિક છે કે ન્યુક્લિયસ બળની સાપેક્ષે તો ગુરુત્વાકર્ષણ બળની તુલના ન થાય. બે ન્યુક્લિયોન વચ્ચેનું ન્યુક્લિયર બળ તેમની વચ્ચેના કેટલાક ફેમ્ટોમીટર કરતાં FM 10⁻15 કરતાં વધુ અંતર ઝડપથી ઘટીને શૂન્ય થાય છે. આના કારણે મધ્યમ કે મોટા કદના ન્યુક્લિયસના બળોની સંતૃપ્તતા થાય છે. મધ્યમ કે મોટા એટલે 30 કરતાં મોટા અને 170 કરતાં નાના, જે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું અચળ રાખવા માટેનું કારણ છે, જેને આપણે સંતૃપ્તતાનું નિયમ કહીએ છીએ. તો જો અહીંયા R0 માટે આ સ્થિતિ ઉર્જા છે એ ન્યૂનતમ મળે છે. તો જેમ આ બે ન્યુક્લિયોન વચ્ચે, મતલબ પ્રોટોન કે પ્રોટોન ન્યુટ્રોન કે ન્યુટ્રોન વચ્ચેનું અંતર જેમ વધતું જાય છે એમ આ સ્થિતિ ઉર્જા છે ધીમે ધીમે વધતી જાય છે. એટલે એનો મતલબ એમ થાય કે એની વચ્ચે લાગતું બંધન ઉર્જાનું બળ છે એ ઘટતું જાય છે, અને એના કરતાં ખૂબ ઓછા અંતર માટે આ બળ ખૂબ વધારે સ્ટ્રોંગ છે. બરાબર. તો ન્યુક્લિયોનની એક જોડીને સ્થિતિ ઉર્જા તેમની વચ્ચેના અંતરના વિધેય તરીકે R0 કરતાં વધુ અંતર માટે બળ આકર્ષણ છે, અને R0 કરતાં ઓછા અંતર માટે આ બળ તીવ્ર અપાકર્ષણ છે. મતલબ R0 બળ છે ને એ મહત્તમ બંધન ઉર્જા વાળું બળ છે એમ સમજી લો કે જ્યારે બે પ્રોટોન કે ન્યુટ્રોન પ્રોટોન વચ્ચેનું બળ જ્યારે R0 જેટલું હશે ને ત્યારે એની વચ્ચે મહત્તમ બંધન ઉર્જા વાળું બળ છે. પણ R0 કરતાં જેમ વધુ અંતર થશે ને એમ આ બળ છે ને એ આકર્ષણ, મતલબ કે આ જે ન્યુક્લિયસ છે જેમ વધારે દૂર જતો રહેશે ને એમ વધારે એ આકર્ષણ લગાડવાની ટ્રાય કરશે. કેમ કે પહેલા નજીક હતા એટલે બંધન ઉર્જા તો સ્ટ્રોંગ છે જ, એટલે વધારે આકર્ષણ. કેમ કે આપણે સમજો ચુંબક જેવી વાત થઈ, ચુંબકને જ્યારે અડાડી રાખ્યો છે ત્યારે મહત્તમ આકર્ષણ મળે છે. તમે જેમ એને દૂર કરવાની કોશિશ કરશો તો આકર્ષણ બળ વધશે. જો વધશે એનો મતલબ એમ થાય કે ફોર્સ ડેફિનેટલી ઘટે છે, પણ એનો મતલબ શું થાય
કે એ આકર્ષણ પ્રકારનું બળ વધતું જાય છે, પણ r0 કરતાં ખૂબ ઓછા અંતર માટે આનું બળ અપાકર્ષણ પ્રકારનું બળ છે. મતલબ કે હદ કરતાં વધારે નજીક આવી જશે ને એટલે તો એ બળ છે એ વધારે પડતું કેવું થઈ જશે, અપાકર્ષણ પ્રકારનું બળ થઈ જશે. એટલે ખાસ યાદ રાખવાનું, r0 કરતાં વધુ અંતર માટે આ બળ છે એ આકર્ષી પ્રકારનું છે, અને r0 કરતાં ઓછા અંતર માટે આનું આ ન્યુક્લિયર બળ છે એ કેવા, અપાકર્ષી પ્રકારનું છે. આકૃતિ 13.2 માં બે ન્યુક્લિયન વચ્ચેની સ્થિતિ ઊર્જાનો અંતર વિધેય તરીકે આલેખ દર્શાવેલ છે. લગભગ 0.8 ફેમ્ટોમીટર જેટલા અંતરે r0 માટે સ્થિતિ ઊર્જા લઘુત્તમ છે. આનો મતલબ એમ થાય કે 0.8 fm કરતાં વધુ અંતર માટે આ બળ આકર્ષણ પ્રકારનું, અને 0.8 fm કરતાં ઓછા અંતરો માટે એ બળ અપાકર્ષણ પ્રકારનું છે. નંબર 3, ન્યુટ્રોન વચ્ચેનું, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચેનું અને પ્રોટોન પ્રોટોન વચ્ચેનું ન્યુક્લિયર બળ લગભગ સમાન છે, અને ન્યુક્લિયર બળ વિદ્યુત ભાર પર આધારિત નથી. કેમ કે કુલંબીય બળ હોય તો એ વિદ્યુત ભાર પર આધારિત છે. એને બદલે આ તો કેવું છે, ન્યુક્લિયર બળ છે. ન્યુક્લિયર બળ કાંઈ વિદ્યુત ભાર પર આધાર રાખશે નહીં. કુલમ્બના નિયમ કે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમથી વિપરીત ન્યુક્લિયર બળનું કોઈ સરળ ગાણિતિક સ્વરૂપ નથી. ઓલાની અંદર જેમ તમે k q1 q2/r² અને g m1 m2/r² કરતા હતા, એવું અહીંયા કોઈ બળ છે નહીં. કેમ કે ત્યાં તો જો ભાઈ એક સ્પેસિફિક બળ હતા. કેવા દળ છે તો બે દળ ધરાવતા કણો આકર્ષણ ધરાવે, એ સામાન્ય ગુરુત્વાકર્ષણ. વિદ્યુત ભાર છે, જો સમાન વિદ્યુત ભાર હશે તો અપાકર્ષણ, બીજાથી હશે તો આકર્ષણ. એવા એના બેસિક ફંડા ક્લિયર હતા. પણ અહીંયા તો શું છે કે બે ન્યુક્લિયોન, એ ચાહે પ્રોટોન પ્રોટોન હોય છે કે પ્રોટોન ન્યુટ્રોન હોય છે કે ન્યુટ્રોન ન્યુટ્રોન હોય છે, તો એની વચ્ચે r0 અંતર છે ને ત્યાં સુધી બહુ વાત આવી છે. r0 કરતાં ઓછા અંતરે આનું આ બળ અપાકર્ષી પ્રકારનું થઈ જશે, અને r0 કરતાં વધુ અંતર માટે આનું આ બળ છે એ કેવું થશે, આકર્ષી પ્રકારનું થશે. એટલા માટે આનું કોઈ ગાણિતિક સ્વરૂપ છે એ આપણે રજૂ કરી શકીએ નહીં. બરાબર? તો ભાઈ આજના લેક્ચરની અંદર આપણે રાખીએ અહીંયા સુધી. આ બધી જ જે થિયરીઓ જે છે એ તમારે હોમવર્કની અંદર વન ટાઈમ છે. બરાબર? 13.4 જે આખું આપણે 13.4 લઈ લો, 13.4.1, 13.4.2 અને 13.4.3 આ છે. 13.4 સોરી 13.5, 13.4.1, 13.4.2 અને 13.5 આ બધું હોમવર્કની અંદર વન ટાઈમ છે. છોકરાઓ આ બધી વસ્તુને શાંતિથી બે વખત રીડ કરશો ને ત્યાં તમને બધી વસ્તુ ઓટોમેટિક બેસી જશે. પણ જો એના માટે મહત્વની વસ્તુ છે કે રીડ કરવી પડશે કન્ટિન્યુ, સરખું, વ્યવસ્થિત. બરોબર? પછી જો એની અંદર તમે આમના વાંચવા ખાતર વાંચી શકો તો નહીં મજા આવે. આ બધી વસ્તુ સરખી રીતે ક્લિયર થયેલી છે. દળ ક્ષતિ કોને કહેવાય, દળ ક્ષતિ કઈ રીતે ગણાય, દળ ક્ષતિ ગણતા આવડશે તો એની ઉપરથી બંધન ઉર્જા ગણતા આવડશે, બંધન ઉર્જા ગણતા આવડશે તો એની ઉપરથી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગણતા આવડશે. બરાબર? તો આ બધી વસ્તુ છે એને ખૂબ જ સારી રીતે અને શાંતિથી સમજવાની ટ્રાય કરજો. બરાબર? કાંઈ અઘરું છે નહીં. જરૂર છે ખાલી થોડુંક પ્રેક્ટિસિંગ કરતું રહેવાનું અને મેક્સિમમ વાંચા કરવાનું. કેમ કે ભાઈ જો ન્યુક્લિયર ચેપ્ટર છે એ આમ ભલે દાખલાઓ ઘણા બધા છે અને અમુક વસ્તુ સમજાઈ જાય એવી છે, મહત્વની છે, સારી છે, પણ જો એને તમે રિફર નહીં કર્યા કરો ને તો એક સમય આવશે કે જો ન્યુક્લિયર છે ને એ બાષ્પીભવન થઈ ગયું છે. બરોબર? એટલે ન્યુક્લિયસને કેમ કે આની અંદર ઘણો બધો ડેટાબેઝ માહિતી છે, એટલે એ ડેટાબેઝ અમુક માહિતીઓ જે છે એને આપણે યાદ જ રાખવી પડે. એટલે અમુક દાખલા તરીકે પ્રોટોનના દળ છે, ન્યુટ્રોનના દળ છે, એટોમિક માસ યુનિટના દળ છે, એ બધા દળો છે અને તમારે વારંવાર જોતા જ રહેવા પડે, વાંચતા જ રહેવા પડે. અમે છીએ તો અમને જે અત્યારે ઘણી વખત ભૂલે છે, અમારે જોવા પડે. બરાબર? વી સરેન્ડર કે અમારે તેમ જોવા પડે, અમારે યાદ રાખવા પડે. એટલા માટે એને વારંવાર રિફર કરતા રહેવા પડે તો એ બધી વસ્તુઓ છે એ ભૂલાય નહીં અને આપણને એક સરખી યાદ રહે. બરોબર? તો મેક શ્યોર કે આ બધી થિયરીઓ છે એને બે વખત વાંચી અને એક વખત હોમવર્કમાં લખવાની છે. ફરીથી કહું છું, આ બધી થિયરી બે વખત વાંચી અને એક વખત હોમવર્કમાં લખવાની છે. જરૂર જણાય એ બધા ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ નીચે અંડરલાઈન ને એ બધું કરતા જજો. કેમ કે આ થિયરી છે ને એ ખૂબ મહત્વની છે. જો તો આ થિયરી સરખી સમજાણી છે ને તો જ ન્યુક્લિયર સંલયન ને તો જ ન્યુક્લિયર વિખંડન સમજાશે. બરોબર? જો તમે ન્યુક્લિયર સંલયન અને વિખંડનને સરખી રીતે સમજવા માંગતા હોય તો આ થિયરીને સરખી કરવી પડશે. બરોબર? તો આજના લેક્ચરની અંદર ભાઈ રાખીએ આપણે અહીંયા સુધી.
મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી. આના નાના ટોપિકના રિલેટેડ ઘણા બધા દાખલાઓ જે છે જે ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે એને આપણે ગણવાના છે. તો આજના લેક્ચરની અંદર રાખીએ ભાઈ આપણે અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.